भक्त गोरा भार। तुझ वेण मारू कोई न बीजू मारा तारण हार। मारा तारण हार। मारा तारण हार। साथे कीधो एवो देवी 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 थोड़ी धीरज राखो। હું છે ને હમણાં દાયણને બોલાવી લાવું છું। ના ભગત, હું એકલી નહીં રહી શકું, હાથ નહીં છોડી શકું। દેવી મારા હાથ કરતા હરિનો સાથ મોટો છે। દેવી કૃષ્ણ પર ભરોસો રાખ, એ તમારી હારે જ છે। બાળક મરી જાય તો? દેવી ભરોસો રાખો, એવું એવું કઈ નહીં થાય। તમે હું હમણાં દાયણને બોલાવીને લાવું છું। હું દાયણને બોલાવીને લાવું છું। કાઈ ન જાણું જાણું તારું નામ। હવે હંધુય તારા હાથમાં છે હરિ। તારું નામ। હું કાચી માટીની કાયા, તું મારો ઘડના। તું મારો ઘડના। પ્રભુ, એની શ્રદ્ધા ડગી જશે પ્રભુ। દેવીની પીડા તમને પીડતી નથી, એના ઘરનો 8મો દીવો પણ ઓલવાઈ જશે પ્રભુ। શ્રી હરિ શ્રી હરિ શ્રી હરિ શ્રી હરિ શ્રી હરિ। પ્રભુ, આ શું? તમારો ભક્ત તકલીફમાં છે ને તમે કંઈ નથી કરતા। એને તમારી જરૂર છે પ્રભુ। આ એ જ ભક્ત છે જેની ભક્તિની ભીનાશે તમારી આંખને ભીની કરી હતી। આ એ જ ભક્ત છે પ્રભુ જેની ઉદરની ભૂખ પર તમારી ભક્તિની ભૂખ હાવી થઈ ગઈ હતી। પ્રભુ, આ એ જ ભક્ત છે જેને તમારા પર વિશ્વાસ નહીં, શ્રદ્ધા છે। બહુ હવા છે ને તારા હરિનું નામ લેવાનો। હું જોઉં કે તારો હરિ તારો હાથ સાંભળે છે કે નહીં। શ્રી હરિ, હજી હરિ તારા મનમાંથી જતો નથી નહીં? રાજાને મારી ફરિયાદ કરવા જતો તો ને, તો થા ઉભો અને જા હવે। શ્રી હરિ, શ્રી હરિ પર બહુ ભરોસો છે ને તને? તો બોલાવો એને અને કહે કે તને લઈ જાય રાજા પાસે। પરમાં
તારા કોડિયા મેં જ ચોર્યા છે. પણ તું મારું કઈ જ નહીં બગાડી શકે, સમજો? બોલાવ. તું ઓલું ભજન ગાય છે ને, તુજવીણ મારું કોઈ ન બીજું, મારા તારણ હાર. મંદિરમાં હવેથી મારા જ કોડિયા મુકાશે. તારે વળી કમાવું છે કોના હાટું? હે, તારા ઘરનું કોડિયું તો ખાલી છે, વાંજિયાને વળી વૈતરું શેનું કરવાનું? હે, કર હાકલ. બોલાવ, તારો હરી આવે છે કે નહીં? કોણ છે ન્યા? કોણ છે ન્યા? કોઈ જનાવર છે કે માણસ છે? એલા હું છું છે ન્યા? આ અવાજ એનો આવે છે? શ્રી હરિ, શ્રી હરિ, શ્રી હરિ. પૂછ્યું છે ભાઈ તમને? અહીંયા કેમ ના આવી ગયા? આ ઘા હે ના છે? કોઈ હારે મારામારી થઈ કે પછી આ બગડામાં જાનવર હારે ભેટો થઈ ગયો? તમે કોણ છો ભાઈ? રાહદારી છું ભાઈ, દ્વારકાથી આવ્યો છું. હું છું છે ભાઈ. તમારો ભાઈ સમજીને જે પણ કઈ તકલીફ હોય તો કયો, આપણે કઈક રસ્તો કાઢશો એનો. મને લાગે છે તમારામાં બોલવાની હામ નથી. તમે એક કામ કરો, થોડોક આરામ કરી લ્યો, પછી તમારું ઠામ ઠેકાણું કહેજો, એટલે હું તમને ઘેરે પોગાડી દઈ. હું નાનો હતો ને તે મારા દાદાએ મને એમના ખોળામાં હુડાવીને આમ જ માથે હાથ ફેરવતા ને કહેતા, આપણે આંખો મીચીને એમના ખોળામાં આપણું માથું મૂકી દેવાનું, એટલે એ આપણા માથા પર હાથ મૂકી જ દે. અરે રેવા, હજી એ પરમાભાઈ દાયણને લઈને નથી આવ્યા. હજી કેટલી વાર લાગશે કોને ખબર. અને દેવીથી તો દુઃખ સહન નથી થતું. ભગત ક્યાં ભક્તિ કરવા બેસી ક્યાં છે? એમની ભક્તિમાં તો ધૂળ પડી. આવી તો કઈ ભક્તિ હોય જેમાં ઘરવાળી અને ઘર હંધુય ભૂલી જવાય? અરે જા તું, જલ્દી જા. હું ભગતની રાહ જોઉં છું. ગીતા, ગીતા, બાળક મરેલું આવ્યું. શું વાત કરે છે? હે ભગવાન, હવે શું થશે? નશ્વર મારો દેહ કાન્હા, તું છે નો પ્રાણ. એને વાલું હોય શું બીજું, જેને વાલો કાન, જેને વાલો કાન. ભગત, પ્રસાદ તો લેતા જાઓ. હે કૃષ્ણ તારણ
શ્રી હરિ, શ્રી હરિ. ક્યાં ગયા પ્રભુ? હું છું ભાઈ, કામ ઝપકીને જાગી ગયા? કોઈ સપનું ઉપનું જોયું કે હું જોયું સપનામાં ભાઈ? કઈ યાદ નથી આવતું? તો કઈ નહીં, તમ તમારે નિરાતે વિચારજો હો. પણ તમને હવે આમ ઠીક થઈ ગયું ને એમ લાગે છે તે હાલો હું તમને ઘેરે પગાડ દઉં. ઘેરે તમારે કોઈક રાહ જોતું હશે ને. હાલો હાલો. ના ભાઈ ના, તમે છે ને ઘણી મદદ કરી છે. તમે તમારે જાઓ, હું મારી મેળે મારા ઘરે પહોંચી જઈશ. તમે ઘરે પોગો. મારું ઘર તો દ્વારકા. હાલતા જવાનું છે એટલે થોડાક દી લાગશે પૂગતા. લ્યો ભાઈ, કૃષ્ણની પ્રસાદી. આ જાત્રાએ ગયો તો ને ત્યાંથી લાવ્યો છું. ભગવાન તમારી રક્ષા કરે. અને હા, કોક દીક દ્વારકા આવો ને તો મારા ખોરડે આવજો. કોઈને પણ પૂછજો કે ગોવિંદનું ઘર ક્યાં, એટલે ઠેઠ લગી પોગાડી દે. લે ભાઈ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હરે કૃષ્ણ, હરે કૃષ્ણ, હરે પરમાભાઈ? કૃષ્ણ, હરે કૃષ્ણ. ક્યાં ગયા હતા? અરે ઘરવાળીની ચિંતા ના હોય તો કાંઈ નહીં, પણ આવનાર બાળકની તો ચિંતા કરી હોત. જાઓ, જુઓ અંદર જઈને. હે ભગવાન, આ હું થઈ ગયું? મારાથી બહુ મોટું પાપ થઈ ગયું. મારા 8મા બાળકને ન બસાવી શક્યો. દેવીને હું મોં બતાવીશ? મરેલા બાળકને જોઈને એ મરી જાય. મેં જ મારા ખોરડે અંધારું કરી નાખ્યું. દેવી મને ક્યારેય માફ નહીં કરે, મને ક્યારેય માફ નહીં કરે. ને આ ક્યાં ઊભા છો? અહીં આવો ને મારા ભાઈ. જો જો આપણું બાળક. તમારા હરી મારી હારે જ રહ્યા. એમનો અંશ આપણા ઘેર આવ્યો. જુઓ ને, છે ને એકદમ બાળ ગોપાળ જેવો. તમારી ભક્તિ ફળી ભગત, ભક્તિ ફળી. ભગત, શું થયું છે? હા, તમે કઈ બોલતા કેમ નથી? આ ઘા હાના છે? કોઈની હારે મારામારી થઈ છે? જો તો ખરા ભગત, ખુશી નહોતી છે આપણે ઘેર. અને તમે સાવ મોંઘા કેમ છો? બોલો ને કાંઈ. ભગત, તમને ખબર છે અહીં હું થયું તું? આપણું બાળક મરેલું જન્મ્યું તું, પણ એ અચાનક જીવતું થયું. એનું બંધ પડેલું હૃદય એની મેળે ધબકવા માંડ્યું. ભગત,
તમારી ભક્તિ ફળી તમારી. ચમત્કાર થયો ભગત, ચમત્કાર. મને તો આ હંધુય સપના જેવું જ લાગે છે. સપનું? ભગત પ્રસાદ તો લેતા જાઓ. પ્રભુ તમે આ લો તમારી ભક્તિનું ફળ. બાળક તમારું જ છે. મારું બાળક તો ચિતામાં હળગી ગયું પ્રભુ. સળગ્યું નથી ભગત, પ્રગટ્યું છે. ચિતાની ગોરીમાં સળગીને તમારું બાળક ફરીથી જીવંત થયું છે. ગોરીમાંથી પ્રગટેલો ગોરા. આ મોંઘા કાં બેઠા છો ભગત? ઘેર દીકરો આવ્યો છે ને એનો હરખ નથી તમને? હંધુએ હારું થઈ ગયું ભગત. ભક્તિ આપણી ભેળી રહી. હરે કૃષ્ણ, હરે કૃષ્ણ, હરે કૃષ્ણ, હરે કૃષ્ણ. ભગત, હું નાની હતી ને ત્યારે મારા દાદાએ મને એમના ખોળામાં ઊંઘાડી મારા માથે આમ જ હાથ ફેરવતા હતા ને કહેતા, આપણે આંખો મીચીને એમના ખોળામાં માથું મૂકી દેવાનું. એટલે એ આપણા માથા પર હાથ મૂકી જ દે. પરમા, અરે બોલો ભગત, કે કેવું છે? અરે મને કાંઈ યાદ નથી. પરમા, પણ મને બધું જ યાદ છે. તારી ભક્તિ, તારો વિશ્વાસ, તારા ભજન અને તારી શ્રદ્ધા. અને એટલે જ મારી કૃપા તારા પર થઈ. ભગત, આજે આંખોમાં આંસુ નહીં પણ હોઠ પર સ્મિત લાવવાનો સમય છે. દેવી અને તારા બંને પર મારી અને રૂકમણીજીની કૃપા થઈ છે. તારા ઘરે મારી કૃપાનો પ્રસાદ બનીને આવ્યો છે ગોરો.